શ્રી ગણેશાય નમઃ. ભક્ત મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવભક્તિ ભગવાનમાં. ભક્ત મિત્રો, અત્યારે છે ચૈત્ર માસ અને આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ઓખાહરણ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન છે. ઓખાહરણમાં 1 થી 93 કડવા છે. ને 93 કડવા આપણે 3 દિવસમાં સાંભળીશું. પહેલા ભાગમાં 1 થી 31 કડવા, બીજા ભાગમાં 32 થી 63 અને ત્રીજા ભાગમાં 64 થી 93 કડવા સાંભળીશું, જે ભક્ત કવિ પ્રેમાનંદ કૃત રચાયેલું છે અને શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદમાંથી લેવામાં આવ્યું છે, કે જેમાં શ્રી કૃષ્ણ કથા છે અને ઓખા અને અનુરુદ્ધની કથા છે, ભગવાનના માતમની કથા છે. જે ભક્તો તે સાંભળે છે તેને તાવ તર્યો કે એકાંતર્યો આવતો નથી એવી માન્યતા છે. જો કે આ ઓખાહરણ આખ્યાન છે. તો આપણે સૌપ્રથમ શ્રી ગણેશજીની પ્રાર્થનાથી આ ઓખાહરણનો પ્રારંભ કરીએ છીએ. શ્રી ગણેશજીની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યો, શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપન્યો તાતતણો ઉપદેશ. માતા જેની પાર્વતી, પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર તરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જળપાન. ચાલો સહિયરો દેરે જઈએ, પૂછીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડો, લાગે શબુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ, બેવ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. તો હવે અહીંથી આપણે કડવા વાંચવાની શરૂઆત કરીએ. કડવું પહેલું. શ્રી અંબાજી માની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન ને પાણી, સુરી નર મુનિ જન સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષના જ્ઞેયમાં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરી જુગદંબા, નહીં નવખંડે વ્યાપી, મહા મોટા જડમૂઢ હતા, મા તેમની દુર્મતિ કાપી. ભક્તિ ભાવ કરી ચરણી લાગુ, માં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટીની રાણી. તું તારા ત્રિપુરાને તોતાળા, નિર્મળ કેશ રંગ રાતે, બીજી શોભાસી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી, અંબિકા તું માય, ભીડ પડે તમને સંભારો, કરજો માં અમારી સહાય. માં સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઉત્સવ, મૃદંગના ઝણકાર. સિંહાસન બેઠી જુગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ, 16 શણગાર મેં સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મત શર્કરા, આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શીર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાથી દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો માં સર્વને, એમ કહે ત્રિપુરાદાસ. કડવું બીજું. પરીક્ષિત રાજા શુકદેવને ઓખાહરણની કથા કહેવા કહે છે. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામો, હું તો સકળ પદાર્થ ના પામું, વામો રે દુઃખ સકળ, કલેવર તણારે. દુઃખ સકળ વામો, કલેવરના સુણતા પાટક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો, ન ચડે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સપનમાય. પરીક્ષિત પૂછે, કહો ને શુકજી, ઓખાનો મહિમા, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને 9 સ્કંદ, હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાયો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર રાત રાણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડાજી રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમ્ન અનિરુદ્ધ કહીએ, કમ
કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચીના તન, મરીચીના સૂત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદનો સૂત વિરોચન, બળિયા રે તેનું તન, બળિતણો સૂત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુ શુક્ર આણ્યા, ત્યારે બોલ્યો વચન, અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. ત્રણ લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું, બાણાસુરના તપનું શિવે આપેલું વરદાન. રાય તપ કરવાની જાય રે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવાજી કેરું ધ્યાન. રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા ચાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત થયું રે. મહાબળિયો કેમ નવ બોલે, એના તાપથી ત્રિભુવન ડોલે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા માય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો. શૂળ પાણી રે, દૂધ પાઈને ઉછેર્યો સાપ રે, આંગણ ઉપજાવી સંતાપ રે. ભેદ ભસ્મા ગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠાળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શી શિખામણ દીજે રે, ભોલા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન્ય ધન્ય રે. જે કોઈ ચડાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઓ રે, હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શીશ હાથ રે. તું તો જાગ્ય બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજો રે. અસ્તુ કહીએ શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું, સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બાણાસુર બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ રે પંખી, તે લાગ્યા બહિવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીપે ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વ, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીવતા સંચર્યો રાજા રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહીપતિ જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને દેવ જીત્યા, સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળગી સાંગ આપી, બાણાસુર તણા ઘરમાં. જીતી સુરને પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમી રાજન. ઓ નારદજી, ના થયું મારું કામ. એકે જોધ્યો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર. રાય જેણે તુજને હાથ આપ્યા, તે શિવશંકર સંગ્રામ. કડવું પાંચમું, શિવજી સાથે યુદ્ધ કરવા બાણાસુર ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત. જળમાહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચની ગદા ફરતી, કડકડાટ બહુ થાય. તેણે સમે ઉમિયાજી, મનમાં લાગ્યા રે વહેવાય. જઈને શંકરની ચરણે નમ્યા, અહો શિવરાય. શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000. વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તો સ્વામી સત્ય. એક જોધ્યો મુજને આપો, કરવા યુદ્ધ સમર્થ. આવો શિવ આપણ બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે.
કડવું છઠ્ઠું, શિવજીના શાપથી ગણપતિ અને ઓખાની ઉત્પત્તિ. તે તો તાર વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા તું આપું તુજને એક ધજાય. જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેવે સમય ઉમિયાજીએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાની જાય, ઉમિયાજી નાવાને બેઠા વિચાર્યું મનમાં, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ધડ્યું રૂપ, હાથ ચરણની ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા તેની શી કહો કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર, ત્રીજા કળમાં ફરસી સોહીએ ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માતા, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાર. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહો સુખદેવજી કહે સુણું ખૂબ. સેથો ટીલડી રાખડી અંબાડી વાંકી મોડ, કંઠ કપોળને કામની તેડે મોડા મોડ. કોથળી કુલડી વેલણ દાબલી રમતા નાના ભાત, કંકુ પડો નાડા છડીને આપ્યો લઈને હાથ. વલાણ પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જે હેરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટ્યા તે હેરે. કડવું સાતમું, શિવજીએ ગણેશજીનો શિરોચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ધ્યાન, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી છાન. નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ, ઓરે શિવજી નફ્ફટ ભૂંડી દેવ. વન વગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધોળ, આંખ ધતુરો વિજયા જાઓ વાળ્યો આડો અંક. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાલી બોલ્યા આડી ધરી જેષ્ટિકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન એવું સાંભળીને કોપ્યા શિવસાર, લાતો ગળદા પાટું મારી આવ્યા ઘર મુજાર. જટાશાહી મહાદેવને તાણ આણ્યા બારણા બહાર, પછી ગળદા પાટું મારે બ્રહ્માંડ ભાંગે સાર. ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું જગદાધાર, ગણપત મારે મહાદેવજીને ચાલે રુધિરધાર. ત્યારે શિવજી કોપ્યાને ચડી મન મારીશ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણેશજીનું શીશ. માક્ષરવદી ચોથને દહાડે પુત્ર માર્યો તરત, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાં, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠીથી બાણેથી નાસી ગઈ ઘરમાં. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો જાવો નફ્ફટ ભૂંડી દેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાં, બે બાળક મૂક્યા બારણે કેમ આવ્યા મંદિરમાં. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાહડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જુવાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકર નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું, ગણેશજીના મૃત્યુનો ઉમિયાજીએ કરેલ વિલાપ.
વાડી વિના ઝૂરે વેલડી, વાછડું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય, પુત્ર ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નિપજ્યો તેના સૂના બળે મસાણ, બોલો હો બાળા રે, હો ગણપત, બોલો હો બાળા રે, ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવ શાને માર્યો મારો તન, હો ગણપત શિવ પુત્ર વિના જેવી માય, હો ગણપત તેની સંપત્તિ પર ઘેર જાય, હો ગણપત શિવ પુત્ર વિનાની માય, હો ગણપત તે તરણથી હળવી થાય, હો ગણપત શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપત મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપત પેલા નારદિયાનું કામ, હો ગણપત જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપત એણે વાત કરી સર્વે જૂઠી, હો ગણપત હું તો તાપથી આવ્યો ઉઠી, હો ગણપત મેં માર્યો તમારો તન, હો ગણપત આજે ઉગ્યો છું ભૂંડો દન, હો ગણપત શિવજી ગણપતિને આપેલું જે વરદાન છે, નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં શીર કીધો ખાય, તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું ને, ગળગળી હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન, દેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજની દુઃખ, દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કુખ. કડવું નવું, રૂપ સાથે ગુણ પણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા, રૂપને કર્યા જુહાર, રૂપ તો આપ્યા શિવ નગારા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધા છે ચારણા, વળી કોઈ રજપૂત, પુણ્ય વિના ધન શા કામનું, ઉદક વીણ કૂપ, એ બે વસ્તુ કઈ ન કામની, જેમ ગુણ વિના રૂપ, સ્વરૂપ દિયો શિવ ચાતુરી, નિકર રૂપ તારૂપ પાછું લે, રૂપ ગુણ ચતુરાઈ નહીં એ તો દુઃખ મહાદે, માયા દીધી તે સોમને, મૂરખ ઘર દીધી નાર, લોચન દીધા કુકડાને, જાય બેસે ઉડી ઝાડ. કડવું દસમું, ગણેશજીનો દર્શાવેલો મહિમા, પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાત, પંચવદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય, ઉથલો શાને કાજે રૂવે, પાર્વતી શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન થશે ત્યાં બેસશે શ્રી ઘી ને ગોળ રે. કડવું 11મું, ઓખાને ઉમિયાજીએ આપેલ શાપ, ઓખા ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બેચા, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડી બહાર, ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને ન ગઈ, તે માટે તારું અંગ ગળજો લૂણ ક્ષયની કાય, જા દૈત્ય કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય, ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અદંગ, અપરાધ પાંખે માત મારી આવડો શો દંડ, ઉમિયા કહે શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કાળમાં અવતરજે દેવ વરી કોઈ જાય, ચૈત્ર મેના રકમાં બાઈ તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દાહડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દાહડા પાછલા કહેવાય, 5 દિવસ નવ પડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાય ને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું છે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, કોર્ય કરીને પુત્રી મારી પુરીશ મનની આશ, સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની સી ગત થઈ તેનો કરું વિસ્તાર, વલણ કરું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર, રે હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોમિતપુર મોજાર. કડવું 12મું, ચાંડાલણીએ બાણાસુરને વાંજિયાપણાનું ભાન કરાવ્યું, રાય બાણાસુરને બારણે વાળવા આવી ચંડાલણી, નિત્ય પ્રત્યે રજવાળતી કરી ઝાકળ માળ બાણાસુરને બારણે, રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી
તે સાર બાણાસુર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચાંડાળણી વળતી વધે સાંભળો રાય, તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે રંડાય, સાચું રે બોલને કામની કરું બે કકડાય. ત્યારે ચાંડાલણી વળતી વધે સાંભળો રાય, સાચું બોલું જેવી ઘટે તેવી દેજો શિક્ષાય. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજ્યાનું વદન, તમારે કઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાળ. ચંડાળ તો કંઈ એક નથી 10 વિધના કહેવાય. પેલો ચંડાળ જેને કહીએ નદી ઉતરી નવ નાય. બીજો ચંડાળ જેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માતા પિતાય. ચોથો ચંડાળ જેને કહીએ હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ કોને કહીએ કરમાયું વદન. સાતમો ચંડાળ કોને કહીએ નહીં કન્યાથી તન. આઠમો ચંડાળ તેને કહીએ પરદાનાશું મન. નવમો ચંડાળ તેને કહીએ જે હણે તન્યા કે તન. દસમો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14મું. બાણાસુરને શિવજી તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય પુત્ર માંગવાને જાય. મહાદેવ પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવું. ચિત્રકોપ લહ્યાને તેડિયા કર્મતણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડક વાયો બાળ. ભોજન કરવા તું બેઠો તે સાંભળજે ભૂપાળ. તુજમાં તે જમવાને આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ ખરડેલા બાળક ના હતા તે વાળ. ત્યારે તુજની સંખ્યા આવી હાંકી કાઢ્યા બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજો સાંભળને ભૂપાળ. બાળકને રીસ ચડીને 9 ગણ્યો કઈ તાત. તુજને પુત્ર વાલો નથી તું વંચ્યો રે જે જન્મ સાત્રે. કડવું 15મું. આકાશવાણી થઈ ઉમિયાજીએ પુત્રી આપી. ઉમિયાવાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાણે વાંજ્યો આપે એ તો વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ. તેને નામે રાશિ જોઈને નામ ધરશે ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર. તેથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જ માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેરે પૂછે રે રાય. દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. કડવું 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિની કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવું કેવી રીતે અવતર્યા. શુકદેવજી કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યું મને તેનો સંદેહ ખૂબ નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપતી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો મમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાળ ધરો બાણાસુર આવશે પાતાળ. તેના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું પૂજની પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન.
પ્રધાન કહે, સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો પુત્રે શિરની ગાળ. ત્યારે રાજ કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે, જાણે નહીં કો જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી છાંય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર ઝીણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્યત કહો ને કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય ને વર્તમાન જાણું ને ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરિપ્રધાન. આવ્યો પૂર વિશે કૌભાંડ પુત્રી કરી. વલણ કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોપ પ્રીછે નહીં. શુકદેવ કહે, રાય સાંભળો, એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે શીખ. જે ઘેર પુત્રી લાડક હોય તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દે, છળ વડે પર્વત કોરાય. જો અબળા રૂઠી જે કરે, દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિકુલ, નદી નૃપને કમલા. એટલા અંતના લીધે જો ઈચ્છે કુશળા. નગર થકી એક જોજન, રાયે મહેલે રચાવ્યો સાર. ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મરકત મણી મોતીએ જડિયા, માહે પિરોજાના પાટ. હઈ શાળા ગ્રજ શાળા છે, હીંચવા હિંડોળા ખાટ છે. દિવસ માસ ને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેહાને સંગ રમતા ઉલટ અંગ નમાય. 1.25 જોધા રખે વાળે, મેલ્યા છે રાજાને. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાતે જાગો દિવસે જાગો, નવમી જો લોચન. ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. કડવું 18મું. શોણિતપુર પાટણ ભલું, બાણાસુરનું ધામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોકટા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ઘાટ. ઘડી એકમાં ઢીંગલી પોથ્યા, રમતની હોડાહોડ. હિંડોળે હીંચવાને કાજે, રેશમ કે ઢીંડોળ. ધમધમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ધોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે, પ્રીતે મંગળ ગાય. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયામાં રે. કડવું 19મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની કહે છે. જોબન્યું વાધ્યું રે, ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા એમ વાણ, સાંભળ બેનડી રે. મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાના દાડા ચારજો, નાણે રે મળશે પણ ટાણે નહીં મળે. કડવું 20મું. કન્યાના વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય. તેનું કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત. દેવ વિવાહનું ફળ જેને, વર્ષ થયા જો 7. પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને, વર્ષ થયા છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાત. મનુષ્ય વિવાહનું ફળ જેને, 11 આડો આમ. એમ કરતા વરસ જઈને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ, બેસે બ્રહ્મ હત્યાય. કડવું 21મું. ઓખા અને ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સૈયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાએ. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આજ્ઞા આપો તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ વચન પ્રકાશી કહ્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિર ભાઈ. ઘેર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા, પોતે તેણી વાત. ચિત્રલેખા સહિયર મારી, પય કરવો સાર. કડવું 22મું.
ઓખા ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે બુકે ઝાલ રે, ઓખા તારા રાતા ગાલ રે, ઓખા તું તો ચાલે હંસની ચાલ રે, ચોળીને રંગે રે ઓખા તારા ચુંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે, ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે સાળુડે કસબી કોર રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારા પાલવે ને પૂરવાગતા રે. કડવું 23. હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સોચો ટીલડી રાખડી નઈને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, બાઈએ તોડી નાખ્યા હાર રે, આતું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, મારા કોણ જન્મના પાપ રે, મને નહીં પરણાવે બાપ રે, જો વાટડી રે. કડવું 24. ઓખા વિરહ વેદના. વર વરવાની યોગ્ય થઈને પ્રજ્ઞા શ્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળી મોરી બહેનજી, સૈયર શું કીજે, હા રે અનિહા રે કે વિષ ધોળી ધોળી પીજે, દાડલા કેમ લીજે મારી બેન રે, દોષ કને દીજ જે રે, આજ મારે ભૂંડું જો બન્યું મદ પૂરણ મારી કાઈ છે, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે, સહિયર સાસરે નિત્ય જાઈને આવે, સહિયર મુજ સમાણી છે, હું અપરાધ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે સહિયર, એરે દુખે હું દુબળી અને અન્ન ઉદક ન ભાવે છે, આ આવાસ રૂપી શૂળીએ સૂતા નિંદ્રા કોઈ પેરે આવે રે સહિયર, જળ વિનાની વેલડીને લૂણ વિના જેનું અન્નજી, ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દન રે સહિયર, ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગણીએ પરણ્યા પિયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે સહિયર, મરજાદા માટે માણસ કરે આંખનો અણ સારો જી, તે સુખ તો મેં સ્વપ્ને ન લીધું, વ્યર્થ ગયો જન્મારો જી રે સહિયર, સ્વામી કેરો સંગ નહીં શામાને, એથી બીજું શું નરશું જી, હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જરતું રે સહિયર, બીજી વાત રૂચે નહીં મુજને, ભરતાર ભોગમાં મન છે, અહીં પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે સહિયર, વચન રસિક કહેતા તરુણી ભારે, આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પ્રિયને બોલાવી, રીધિયા ભીતર સાલે રે સહિયર, સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પાપે જી, બાંધો ગારી મારા કર્મે કરી, શૂળીએ ચડાવી બાપ રે સહિયર, મલક તે મુખી મધુર વચની, મરજાદા નવ તાણી છે, શાક પાક પીયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણી રે સહિયર, અકળ ગતિ છે ગોવિંદજીની, શું નિપજશે બેનીજી, ગોપાળજીનું ગમતું થશે, મનડું મારું રહે નહીં રે સહિયર. કડવું 25. ઓખાને ચિત્રલેખા દ્વારા સલાહ. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું જો, કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો, બહેની છોકર વાદન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું સૌને હશે દમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો, બહેની રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો, તું તો મને આંખમાં ગાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો,
તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળે ને અવનીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો, વલણ આવાસ એક સ્તંભ વિશે, વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો, ભટ્ટ પ્રેમાનંદ ગાય. કડવું 26મું. ગોરિયામાં પૂજા. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સૈયર વાત. ગોરિયામાની પૂજા કરીએ તો પામીશું ના, કોણ માસે કોણ દાહડે ગોરિયાની પૂજા થાય. મને કરી આપો પૂતળા હું પૂજું મોરી માય, ફાગણ સુદ બીજના દાહડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવું રે ઉત્થાપન, સૈયા શેલા પથારી સંદેશારાના ફૂલ, પૂજા આતરી ચોખા જોડે જે વસ્તુ અમૂલ્ય. કડવું 27મું. ગોરિયામાં માંગુ રે ગોરિયામાં માંગુ, મારા બાપ નારાજ, માતા સદાએ સોહાગણી, ગોરિયા માંગુ રે મારા ભાઈ નારાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોરિયા માંગુ રે મારા સસરા નારાજ, સાસુને પ્રજા ઘણી, ગોરિયામાં માંગુ રે દિયર જેઠ નારાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોરિયામાં માંગુ રે તમારી પાસ, અખંડ હેવા તણ ઘાટડી, ગોરિયામાં માંગુ રે હું તો વારંવાર, ચાંદલો ચૂડીને રાખડી, ગોરિયામાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 28મું. ઓખા ગોરિયામાને ઠપકો આપે છે. એક દાહડો ચિત્રલેખાની ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિતાર, એટલે ચિત્રલેખા જાગી જુએ વાત વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામી ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફરા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો થાય, તુલે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બેહની કહેતી હતી ને નહીં ગોરિયા માની તોલે, પકવાન પેંડો મેલીએ કકડો કોર ન ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય. કડવું 29મું. શિવના લીજે રે ભામણા, નેત્રે બળ્યો રે કામ, ત્રિપુરા દઈ તને વિદારીઓ હું તો કેમ મેલું નામ, શિવ અખંડાનંદ જેણે ગંગા ધરી શીશ, ભગીરથ તપથી ઉઠાડ્યો હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળા સુવે શમશાનમાં ચોળે ત્યારે રાગ, માગે ત્યારે ભિક્ષાવ્રત આપે તેને લાગ. કડવું 30મું. ઉમિયાજીની મુલાકાતે ઓખા અને શિવજી જાય છે. હું હિમાચળની ભાખેજી ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કીજો મન રાખીને ધીર, ખેચરી ગથમાં ઓખા ચાલ્યા તેનો કવ વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સર્જ્યા 16 શણગાર રે, નેપુર વાજે વિચતા ગાજે ઝાંઝરનો ઝંકાર, નાગ દમણી ઝૂમણુને વળી ઉપર એકાવળ હાર, જડાવ ચૂડલો ઝૂલતી દામણીએ ચકલીઓ ચાર, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળે મોતી પરોવ્યા મોતીની શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીઓ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અક્ષીઓ શંખાવાળી નિવારણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વૈમાન ચાલે એવી છે શોભાય, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને આવી કોઈ નાર, શિવ કઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વણખી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ, ત્રીજું લોચન ઉઘડ્યું શંકરની લલાટ, પાસી આવી ઓખા દીધી લજ્જા પામ્યા તાત, તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય,
આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરતા. કડવું 31. ઓખાની ઉમિયાજીને શાપ નિવારણ માટેની વિનંતી. ઓખા કહે, અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહા. હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે, તરસ લાગી મારા તનમાં સરોવર તીર હું ગઈ. પીવા જબોળિયા પાય મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી તીર્થે અમે અળગા થયા પેલે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ. પરણ્યા પહેલું રંડા પણ આવ્યું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું ને ન દીજડે દે છે. માવીતર તમે કેમ છૂટશો, હું તો પુત્રી તમારી દેહ. તો ભક્ત મિત્રો, આ હતી ઓખારણની 1 થી લઈને 31 કડવા સુધીની કથા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 32 થી લઈને 64 સુધીના કડવાની કથા સાંભળીશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુ ને વધુ લોકો સુધી આ માહિતી અને વિડીયો શેર કરી શકીએ, જેથી કરીને દરેક લોકોને ચૈત્ર મહિનામાં ઓખારણની કથાનો લાભ મળી શકે. જય શ્રી કૃષ્ણ.